નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માય ગોલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીનું રિઝલ્ટ હજુ સુધી કેમ આવ્યું નહીં। મિત્રો, 25 તારીખે ન્યૂઝ હતા કે 25 તારીખે આવવાનું હતું, પરંતુ 25 તારીખ તો જતી રહી। તો મિત્રો, હવે રિઝલ્ટ ક્યારે આવશે, જાણો તેનું કારણ। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે એ ક્યારે ડિક્લેર થશે અને કેટલા કેન્ડિડેટને એટલે ઉમેદવારને ક્યારે બોલાવશે, તેની માહિતી ક્યારે આવશે, તો મિત્રો આ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે તેનું કારણ તમે જાણો। મિત્રો, એનું કારણ એ છે કે ભાવનગર જિલ્લાના કેટલાક ઉમેદવારોને શારીરિક કસોટીમાં પોતે પાસ થયેલા હતા, છતાં પણ તેમને રિઝલ્ટ આવ્યું એ શારીરિક કસોટીના રિઝલ્ટમાં તેમને નાપાસ દર્શાવ્યા છે। તો મિત્ર, તે આ બધા મિત્રો જે લોકો નાપાસ થયા છે એ મિત્રો મળી અને તેઓ હાઈકોર્ટની અંદર છે એમણે કેસ કર્યો છે કે અમે શારીરિક કસોટીમાં પાસ હોવા છતાં અમને શારીરિક કસોટીના રિઝલ્ટની અંદર નાપાસ કેમ બતાવે છે। તો મિત્રો, આ કારણસર રિઝલ્ટ છે એ મોડું થવાની સંભાવના છે, એટલે કે મિત્રો એના કારણે હજુ સુધી રિઝલ્ટ છે એ આવ્યું નથી। થેન્ક યુ।